गुजरात के अहमदाबाद में आसमान में 100 ड्रोन के जरिए मतदान जागरूकता का संदेश दिया गया। लोकसभा चुनाव अंतर्गत गुजरात में 7 मई को वोटिंग प्रस्तावित है, जिसमें ज्यादा से ज्यादा लोगों को बढ़ चढ़कर हिस्सा लेने की प्रेरणा दी जा रही है। इसी के तहत अलग अलग गतिविधियों के जरिए लोगों को वोटिंग करने का आह्वान किया जा रहा है। ऐसा ही एक आयोजन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा रेड एफएम के संयुक्त तत्वाधान से अहमदाबाद रिवर फ्रंट पर ड्रोन शो और म्यूजिकल इवेंट के रूप में किया गया, जिसमें 100 ड्रोन के जरिए मतदान जागरूकता का संदेश लोगों तक पहुंचाया गया। मतदान પહેલા લોકોમાં આપવા માટેની જાગૃતિ કેળવાય એના માટેના ઘણા બધા કાર્યક્રમો કાર્યરત છે। છેલ્લા 15 દિવસ માટે રોજ કોઈને કોઈ નવો કાર્યક્રમ થાય એના માટેનું આખું સંપૂર્ણ આયોજન કરી અને 22 તારીખથી આ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। એમાં ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સ મીટ રાખવામાં આવી હતી, ફેસ મૂવ રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવેલું હતું, વોટર ફોરમ અવેરનેસ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। 2008 થી જ્યારે ગુજરાતની અંદર ઇલેક્શન્સ થયા છે ત્યારે મને આ જવાબદારી મળી છે સાહેબ। આ એટલા માટે પણ મળી છે કારણ કે દર વર્ષે અમે કંઈક એવું કરવા માંગીએ છીએ ઇલેક્શનમાં કે જે વધુ ને વધુ ઇન્ક્લુઝિવ બને। આજે 2014માં આપણે આખું બ્રિજ પેઇન્ટ કરાવેલું કવિતાલાલ બ્રિજ છે, આજે પણ એ જ પેઇન્ટિંગ્સની સાથે છે કે જે મત જાગૃતિ માટે કરવામાં આવે। 2017 અને 19 ની અંદર આપણે ઝીબ્રા ક્રોસિંગમાંથી આંગળી બહાર નીકળતી હોય વોટિંગની એ પેઇન્ટ કરાવડાવ્યું હતું। આ વિચારો એવા છે કે જે કોઈ બંધ વારણામાં માત્ર 25, 50 કે 5000 કે 5 લાખ લોકો સાથે એક્સચેન્જ થાય એવા વિચારો નથી। દરેક આમ આદમીની નજરે પડે કે ઇલેક્શન છે, ડેમોક્રેસી છે, આપણે લોકતંત્રનો ભાગ છીએ અને આપણી લોકશાહી, રાજાશાહી નહીં લોકશાહીનું સેલિબ્રેશન છે જેની અંદર આપણે જો પાર્ટિસિપેટ નહીં કરીએ તો આપણે ગુમાવીશું આપણો ઓપિનિયન અને એને આ વર્ષે એનાથી પણ વધારે મોટું સ્વરૂપ આપવા માટે અમે કોઈક આઈડિયા વિચાર કરતા